9 વાગી ગયા હતા તો બા કે હાલ તને એક મસ્ત મજાની વાર્તા કહું. તો બા વાર્તા કે મેં કીધું તમને બધાને સંભળાવું. તો હાલો બા કઈ વાર્તા કે છે આપણે જોઈ. હાલો. એક રાજા હતો ને, એને 2 છોકરા, બે એને મા પર મરી ગયા. પછી એની ભાઈ જેવું જેવું કાસો પાકો રોટલો કરીને દે ખાય. તાર કે ભાઈ આવો રોટલો કેમ ખાવો? કે મને ભાવતો નથી, રોટલા સારા કરતા હું બે શેકાવા દેતા હો. તાર કે મને આવડે એવા કરું. એવા ખીચ્યા હોય ને તો ફૂલવંતી ભણી આવી. એને ભાઈ મેનો માર્યો. તારે એ તો બિચારો ગયો એના ગરુ પાસે ગયો. એના ગરુને કે મારી ભાઈ કે મને મેણો માર્યું કે ખાવા કાસું પાકું જે મેં આમ કીધું. તાર કે તો ફૂલવંતી ભણી આવી. કે ગરુ કે મારા ગરુના ગરુ પાસે જા. તાર કે મેં કાંઈ ભાર્યું નથી. તારે એની ઉડન પાડી દીધી. એની માથે બેસી જા અને કે ન્યા એમ કહેજે કે મારા ગરુના ગરુ પાસે જા. તે ન્યાય ગયો તે ઉડન પાવડી કે મારા ગરુના ગરુ પાસે જાય. ન્યાય ગયો તે ત્યાં કીધું. તાર કે મારા ગરુ એમ એકલો છે અને કે મારી ભાઈ મેનો માર્યો ને તે કે ફૂલવંતી પણી આવી. તાર કે અરે ભાઈ ફૂલને ઝાડવું છે, 4 પરિયું એને ફૂલ આવે, ફૂલમાં ફૂલવંતી હોય. તે 4 પરિયું ફચ્યું આટા મારે, માખી બેસવાનો છે ફૂલની પર. કે તાર કે તો શીખવાડું કે હું તને માછી કરતો જાય છે. એ તો ન્યાય ગયો કે માછી કમાડ ઉગાડો ને કે મારી બા મરી ગયા ઘણા વર્ષ થયા. કે મારી બા કહેતા ગયા મારે 4 બહેનો છે, ત્યાં જાય છે અને માસીને કહેજે. ત્યારે બોલી બીજું 3 ચૂના. એ કે આપણે કેવી બેન? એ કે કોક તૂટારો આપણે જ ઉગાડવું. તારી એક દયાળો છે ને એ કે ઉઘાડવાનો બિચારો આપણે હશે બેન હો, આપણે નાન્ય હોય આપણે ન સાંભળે. તેને ઉગાડ્યું. તે એ તો ઝાડવા પાય આમ કામ કરવા મળ્યો. 1 મહિનો રહ્યો. તો એની માસી ઓલી કીધું કમાડું ઘરને કીધું હતું ને એને એ કે ભણ્યા કે હું ના આવું. તો આ ફૂલને પોટલો માછી ન બેસવા દેતો, એ ખડકી ભણી રે. કારણ કે ઓ માસી જાઓ તમે તાર ના આવો. એ નાવા ગઈ. ઓલે નાવા ગઈ ના ઓલાને લાગાયો ને તે ફૂલનો ગોટો લઈને ભાગ્યો ને આવ્યો એના ગરુના ગરુ પાસે. તે એને માઇક કરીને ખંભે બેસી દીધો. જો માઇક છે એને માટે રાતું ટેલું છે ને જોઈએ તું એ ના કે બોલ્યું 4 પરિયું આવ્યું ત્યાં કે મારો સોર અહીંયા આવ્યો છે કે ફૂલનો ગોટો લઈ. કારણ કે તમે જોઈ લો હું તો અહીં બેઠો છું અને તેમ કહું હું ઊભો થઈને બહાર બેઠું. કોઠીઓનું કોઠારિયા બધું જોયું, કાંઈ ન રહે. પછી ઉઈ ગયો. ઓલી કે મેં ના નથી પાડી. ઓલી બાંધવા મળ્યું રહ્યું. ઓલો નથી જા કે તાર ગરુ પાસે ઉયો જા. એની ઉડન પાવડે લઈને એના ગરુ પાસે ગયો. એ એના ગરુ કે અહીંથી જા ને પછી આ ફૂલનો ગોટો પસાડજે ને એ ફૂલવંતી નહીં છે. તાર કે છે એ તો ત્યાંથી આવ્યો સીમાડ આવ્યો ને. તાર કે લેને ત્યાં જઈને કે ફૂલ લઈ જવું એ કરતા આઈને પસાડીને જોઈજો. આમ પસાડ્યું ને ત્યાં ફૂલવંતી કે ઓલો અંજાઈ ગયો ને ત્યાં પડી ગયો ને ત્યાં આમ કારણ ઓળી ગયો. ભરવાડ દૂધ લઈને જાય. તે ભરવાડી કે બેન આમ કેમ ઊભા છો? તાર કે આને મોરસા આવી ગઈ છે. અંજાઈ ગયા ને મેં હું ફૂલવંતી છું. અંજાઈ ગયા ને કે મોરસા. અરે બેન કે તમારે વાડી કોળી આમ બગીચો પછી તમને રાજવાડામાં જાઓ પછી બહાર નહીં હેરવાડી. હાલો તમને દેખાડ લો. આ ખૂટા છે ને ત્યાં તો લઈ ગઈ વાડીએ. અમને કે એમને આ કે તેમ કહું આમ દોકાને. ત્યારે કે મને તમારા લુગડા પહેરવાય છે હું કેવી લાગું કાળી છે બધું. એને લુગડા પહેરવા દીધા ના કે હાલો દોકાની આ પાણી દેખાય છે. બોલી દીધો ધક્કો પડી ગઈ ફૂલવંતી કૂવામાં. ફૂલનો ગોટો થઈ ગયો. પછી ન્યાયીને રાજાના છોકરામાંથી ઊભી રહી
ઓલે આંખું કરીને જોયું ત્યાં કે અરે આ બહુ રૂપાળી છે ને કાળી કેમ કે બોલે કે કાઢીને કે અંજવા પડ્યો છે કે આવ્યા કે દાદા ને પાકા ને રોટલા મળી કરવા કે ભાઈ હાલો ફૂલવંતી રોટલા જવા કે આમાં રોય આ કરતા હું હારા કે છે દાદા ને પૈયા ખરો રોટલા ભરવાડ્યું જેવું લાગે ને કારણ કે પછી એના ભાઈ બંધ બધા નાવાઈ ગયા એની વાડી કે કૂ આમડો કના ત્યાં ફૂલનો ગોટો ઓલા બે ત્રણ એના ભાઈ બંધ હતા ને એટલે કે માળીમાંથી મેં એવો ગોટો છે હાલો જે પડે એનો જે લઈ લે ને એનો કે ઓલો તો છે ને સોણી કાઢે દરબાર સોણી કાઢે ઓલાને પેટના બુશેટ કાઢીને પહેર્યા આખા કૂવામાં હતા અમારે પણ ફૂલનો ગોટો હાથમાં ન આવે એના હાથમાં પછી આ પેલો પડ્યો ને વાહાય છે એવો હાથમાં આવ્યો બાલા નીરીને આવી અને માળીમાં છે મેજો નાના ગંજામાં તો ભરવાડીઓને ગંજા હંતાડવા સંભાળવાની એવા હોય તે પછી ખૂટો ના બોલો ફૂલનો ગોટો ફાળી ગઈને ભરવાય લઈને વહી ગઈ પછી ચારે દિવસે ચારના કટકા કરી નાખી દીધો એક આંબો એક આંબલી પીપળો ને લીમડો ચાર થયા આંબામાં ફૂલવંતી ડ્યુટી હોય ને એમાં આંબામાં મેં પછી વહી આવી પછી ગયાના દડે રમવા હંદા ભાઈ બન ગયાના એવો દડો આંબાનો વાગ્યો અને ફૂલવંતી નેહરી ઓલા હંદાય ભાગ્યા કે સરકંચો પછી એ કુંભારને ઘરે હતાઈ ગયો કોણ રાજાનો છોકરો કુંભારને ઘરે ઉતાઈ ગયો ને કે ન્યા વાહાઈ ગયો કુંભારને કે મારું ધણી અહીંયા આવ્યો ઉગાડી ફૂલવંતી કે ત્યાં કે પછી એને હજી વાત કરી એક આવી જોયું ભરવાડે છે પછી ઘરે આવ્યો રાજા ઘરે આવ્યો ભરવાડને કે તું કોણ છો ત્યારે કે તમારે ઘરવાળી એ કે બોલ નકર મારી નાખો પછી એને કીધું ભરવાડી છો નાક સોટલો કરીને કાઢી અને ઓલીને બરકી આવીને ભાઈબીને રાંધવા કે ભાઈ હાલો ફૂલવંતીને રોટલા ત્યારે કે મેં એકદમ તો જોયા હવે હું બચી ભાતના ભોજન તેજી ભાતના ચા ખાઈ ગયું મેણાના નાર્યા વાઘની વાડી બેંજી શેરડી કરી પણ બીજું કામ ન કરી ત્યાં ફૂલવંતીની વાત બસ